નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ પાટણ લોકસભાના વડગામ વિધાનસભા ક્ષેત્રમાં ફરી રહ્યો છે. જેના ભાગરૂપે વડગામ તાલુકાના મેજરપુરા ચિત્રોડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 70 જેટલી યોજનાઓનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. રથ દ્વારા બંને ગામમાં તમામ લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન અને લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નવા કનેક્શનો અપાયા હતા. જનરલ લાભાર્થીઓ સહિત તમામ લાભાર્થીઓને વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કરાવડાયા હતા. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ રાણા, મહામંત્રી સતીશભાઈ ભોજક, મહામંત્રી લાલાજી ઠાકોર, તાલુકા ઉપપ્રમુખ બાલકૃષ્ણ એમ જીરાલા ધોતા, ગામના તલાટી, સરપંચ, ગ્રામસેવક, આચાર્ય, કર્મચારીઓ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.